આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, એક પોસ્ટ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી, જેમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાત મોડલ ફેલ છે, પણ શિક્ષણનું મોડલ ફેલ છે, પણ એમને પોસ્ટ કરી, એક આર્ટિકલ પોસ્ટ કર્યો હતો 2023નો, જેનું રિપોસ્ટ કર્યું છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ। એટલે સીધા તમારી સરકાર પર પ્રહાર કર્યા છે। મેં એમ કહ્યું, હમણાં ઈસુદાનભાઈ જોડાયા હતા, ઈસુદાનભાઈને કહ્યું કે મિસ ઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે, તો ઈસુદાનભાઈ માની નથી રહ્યા। સૌથી પહેલાં તો તમારી પ્રતિક્રિયા। ઈસુદાનભાઈ ના માને, કારણ કે એ લોકોને એવું છે કે કેજરીવાલ એમના ભગવાન છે અને એમના ભગવાન જે બોલે એ સત્ય છે। બાકી છાપાનું કટિંગ પણ આપ જોઈ શકો છો કે 2023નું છાપાનું કટિંગ છે। 2023ના છાપાના કટિંગ ઉપર અખિલેશ યાદવે સમજ્યા સણ્યા વગર પોસ્ટ મૂકી અને કેજરીવાલ એમાં વઘાર લેવા દોડી ગયા અને એમના ભક્તો જે ખરા એ કેજરીવાલના ભક્તો કેજરીવાલ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એ મુજબ પછી ચલાવવા માંડ્યા। આ પરિસ્થિતિ સાચી પરિસ્થિતિ એ છે કે જે 2023ની પોસ્ટ છે, પછી 2024નું રિઝલ્ટ આવ્યું અને 2024ના રિઝલ્ટની અંદર જે શાળાઓ બતાવવામાં આવી છે એ શાળાઓ કરતાં એની સંખ્યા 50% ઓછી થઈ ગઈ અને 50% કરતાં ઓછી થઈ ગઈ, લગભગ 55% ઓછી સંખ્યા થઈ ગઈ ઝીરો રિઝલ્ટવાળી। અને એ પ્રમાણ બન્યું હતું એટલા માટે કે જ્યારે 2020-22ની અંદર જે લોકોને છોકરાઓને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને જે એ વખતે ભણી શકે એવા ન હોય અથવા તો નપાસ ન થયા એવા લોકોને સીધા જ્યારે બોર્ડમાં ચડાવી દેવામાં આવે ત્યારે એ ઘણા એમાં નપાસ થવાનો રેશિયો થયો હતો, પરંતુ એ કબૂલ પણ કરીએ છીએ કે થયો હતો 2023નો હતો। પણ 2023ની વાતને લઈને 2025ની અંદર જ્યારે હજી તો પેપર ચકાસણીની પ્રક્રિયા ચાલુ હોય એવી પરિસ્થિતિમાં જ્યારે એ લોકો આવું રિઝલ્ટ આવ્યું એવી જો અખિલેશ પોસ્ટ મૂકતા હોય તો મારે અખિલેશને એમ કહેવું છે કે તમે ગુજરાતમાં આવો, એક વખત ગુજરાતની પરિસ્થિતિ જુઓ, ગુજરાતનું શિક્ષણ જુઓ, ગુજરાતની શિક્ષણની પદ્ધતિ જુઓ અને ગુજરાતમાં ક્યારે પરિણામ આવે છે એ જુઓ। એટલે એવી રીતે સમજ્યા સણ્યા વગર ગુજરાતની પોસ્ટ મૂકી અને પોતે મોટા થવાનો શુક્ર પ્રયત્ન કરો છો એ મારે એમને કહેવું છે। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાયા। તો સ્થિતિ અહીંયા એ છે કે સરકાર અહીંયા કોની છે એ સવાલ નથી, સવાલ છે વાત ખોટી ફેલાવવાની, મિસઇન્ફોર્મેશન ફેલાવવાની। એ વાત સાચી છે કે 2023માં આ જે આંકડો હતો એ ચિંતાજનક હતો કે આટલા બધા વિદ્યાર્થીઓ નપાસ થયા હતા, પણ અહીંયા સુધારાજનક સ્થિતિ 2024માં જોવા મળી કે આંકડો સીધો અડધો થઈ ગયો। એટલે ક્યાંક ને ક્યાંક યોગ્ય દિશામાં, અચ્છા, એઝ અ મીડિયા અમે તો એ પ્રાર્થના કરી રહ્યા છીએ, એઝ અ ગુજરાતના વતની અમે તો એ પ્રાર્થના કરી રહ્યા છીએ કે આંકડો 0 થઈ જાય। એટલે સરકારે એ દિશામાં કામગીરી કરવી પડશે કે આજે નપાસ થનારા વિદ્યાર્થીઓ છે એનો આંકડો એકદમ ઘટી જાય અથવા 0 થઈ જાય।